ગુજકોમા સોલની 65મી વાર્ષિક સાધારણ સભામાં સંસ્થાની ઐતિહાસિક કામગીરી સામે આવી છે. વર્ષ 2025-26માં ગુજકોમા સોલે ₹11,479 કરોડનું અત્યાર સુધીનું સૌથી મોટું ટર્નઓવર નોંધાવ્યું છે. સંસ્થાએ ખેડૂતોને 20% ડિવિડન્ડ આપવાનો નિર્ણય કર્યો છે. સાથે જ ₹8,680 કરોડથી વધુની ટેકાના ભાવે ખરીદી અને 17.59 લાખ મેટ્રિક ટન ખાતરનું વિતરણ કરવામાં આવ્યું છે. ખેડૂતોને ₹114.79 કરોડનું શુદ્ધ સર્ટિફાઇડ બિયારણ પૂરું પાડવામાં આવ્યું છે, જ્યારે 15,000થી વધુ એકરમાં ડ્રોનથી છંટકાવ કરવામાં આવ્યું છે. ચેરમેન દિલીપ સંઘાણીએ ગુજરાતમાં 250 ગુજકો મોલ બનાવવાનું આયોજન અને મહેસાણામાં એગ્રી લોજિસ્ટિક પાર્ક અંગે માહિતી આપી હતી. કર્મચારીઓની નિવૃત્તિ વયમર્યાદા 58થી વધારીને 60 વર્ષ કરવાનો પણ નિર્ણય લેવાયો છે. કૃષિમંત્રી જીતુ વાઘાણીએ પ્રાકૃતિક ખેતી અંગે જણાવ્યું કે પ્રાકૃતિક ખેતીથી ઉત્પાદન ઘટશે નહીં. ચારેય કૃષિ યુનિવર્સિટીઓએ આ અંગે સંશોધન કર્યું છે. રાજ્યમાં 34,000 મેટ્રિક ટન રાસાયણિક ખાતરનો ઉપયોગ પણ ઘટ્યો છે. શું કહે છે ચેરમેન દિલીપ સંઘાણી? આવો સાંભળીએ. જવાબદારી ભારતીય જનતા પાર્ટી તરફથી મને મળી એ દિવસ પહેલા વહીવટદારમાં વહીવટદાર સરકાર જ્યારે મૂકી છે કે સંસ્થામાં ખૂબ મોટી ગોલમાલો હોય એ સ્થિતિમાં વહીવટદાર મુકાતા હોય છે અને સમય મર્યાદા છે. એ સમય મર્યાદા પૂરી થતાં જે ચૂંટણી કરવામાં આવી પછી જવાબદારી જ્યારે મને સોંપી ત્યારે ને ત્યાર પછી એમ કહી શકાય કે માત્ર 5 કરોડનો નફો સ્થાપના પછી જે હતો એ આજે ગ્રોથ નફો 152 કરોડ સુધી પહોંચ્યું. આ જ કર્મચારી છે, આ જ અધિકારીઓ છે, આ જ સંસ્થા છે જે અમદાવાદમાં હતી ત્યારે માત્ર 612માં હતી અને મેં ઉદ્ધાર કરેલો કે ખેડૂતની ઓફિસ વારમાં નહીં, મારે વીઘામાં. અને ઈશ્વરે મારો ઉદ્ધાર સાંભળીને આ ગાંધીનગરમાં 5 વીઘામાં આ સંસ્થા કરી શક્યા. મેં કીધેલું કે મારે આ સંસ્થાને કોઓપરેટિવ જગતનું મોડેલ આપવું છે. આત્મા કોઓપરેટિવ રાખો. આજે 20% ડિવિડન્ડ આપીએ છીએ. 2 વર્ષ પહેલા 22% આપતા સરકારે નક્કી કર્યું 20% આપશે. 20% આપીએ તો 20% ડિવિડન્ડ ગુજરાતમાં કોઈ પણ સંસ્થા આપતી નથી. ગુજરાતની ઘણી સંસ્થાઓ રાજ્ય કક્ષાની છે પણ એકમાત્ર ગુજકોમાં 20% ડિવિડન્ડ આપે છે. એ આત્મા કોઓપરેટિવનું કામ કર્યું છે. અને ત્યારે મેં સંભાળી સંસ્થા ત્યારે માત્ર 14 કરોડ રૂપિયા સંપૂર્ણ પગાર ધોરણ કર્મચારી ચૂકવતા હતા. અમે પગાર વધારવા માટે ક્રમશઃ શરૂઆત કરી. જીવન જરૂરિયાત જીવન સાથે જીવી શકે એ માટે પગાર વધારતા ગયા. સામાન્ય રીતે પગાર વધારવા માટે જ્યારે 2 વર્ષે 3 વર્ષે કર્મચારીઓ એમઓયુ કરતા હોય છે ત્યારે માગણીઓ એવી આવતી હોય. આજે સ્થિતિ એવી આવી નથી. અમારા કર્મચારીઓ સેટલમેન્ટ માગવાનું ભૂલી ગયા છે. એ માગે એ કરતાં પહેલા અને એ કરતાં વધારે ગુજકોમાં સોલ આપી રહ્યા છે. આજે 58 વર્ષને બદલે 60 વર્ષ કરવા એ માગણીઓ નહોતી. અમે વિચાર્યું કે હવે આજની તંદુરસ્તમય રીતે વાતાવરણ બનાવવામાં રાજ્ય સરકારે, કેન્દ્ર સરકારે ખૂબ સારા પ્રયાસો કર્યા છે આરોગ્ય ક્ષેત્રે. ત્યારે હવે 60 વર્ષ કરીએ તો સક્ષમતાથી કામ કરી શકે એ હેતુથી અમારા બોર્ડે 60 વર્ષ ઉંમર વધારવાનો નિર્ણય કર્યો. આ નિર્ણયમાં અમારા ઉપાધ્યક્ષ, હું અને પૂર્ણ બોર્ડ સર્વાનુમતે નિર્ણય કરવામાં આવ્યો છે. એટલે એક મજબૂતાઈથી કર્મચારીઓની સુરક્ષા, સમૃદ્ધિ અને સલામતી રહે તો આ સંસ્થાની તરક્કી જે રીતે થતી રહેશે એ અત્યારે વધારે થાય. ગુજકોમાં સોલે નિર્ણય કર્યો પ્રધાનમંત્રીએ મને અમિતભાઈ જે રીતે લોકલ ફોર વોકલ अथवा तो ओडी 1 डिस्ट्रिक्ट 1 को। ऐसे ही अन्य खबरों के लिए चैनल को सब्सक्राइब कीजिए. खबरों का नोटिफिकेशन पाने के लिए बेल आइकॉन को जरूर दबाएं.